1 મિનિટનો કુકિંગ મંત્ર. ભીંડાનું શાક આપણે બનાવીને ત્યારે ઘણી વખત ચીકણું થઈ જતું હોય છે, તો એવું ન થાય એના માટે આ 2 થી 3 વાતનું ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે ભીંડાને સુધારતા હોઈએ ત્યારે બહુ જ ઝીણા એટલે કે બહુ નાની સાઇઝના નથી સુધારવાના. આમ કરવાથી એની અંદરથી ચીકાશ બહાર નીકળે છે અને આપણે શાક વઘારીએ ત્યારે ચીકણું થઈ જતું હોય છે. પ્લસ ભીંડાને સુધારીને પણ નથી રાખવાના, એટલે કે આગલા દિવસે તમે સુધારીને રાખો, ફ્રીજમાં સ્ટોર કરો અને પછી જ્યારે વઘારશો ત્યારે એની અંદર મોઇસ્ચરનું પ્રમાણ વધી જતું હોય છે અને એના કારણે પણ ભીંડાનું શાક ચીકણું થઈ જતું હોય છે. બીજી એક વાત કે જ્યારે ભીંડાનું શાક વઘારો ને ત્યારે ઉપર કોઈ પણ ઢાંકણ ઢાંકવાનું નથી, એને ખુલ્લું જ ચડવા દેવાનું છે. અને જ્યારે તમે એને વઘારો ને ત્યારે એની અંદર ચમચો હલાવવા માટે નથી એડ કરવાનો. એનો જે પેન હોય એને જ તમારે હલાવી અને સરસ રીતે આવી રીતે હાથેથી હલાવી અને મિક્સ કરી લેવાનું છે. ચમચો વારંવાર અંદર મિક્સ કરશો ને તો પણ એવું થશે કે ભીંડા તૂટી જશે અને ભીંડાની અંદરની ચીકાશ બહાર નીકળવા લાગશે અને એના કારણે પણ ભીંડાનું શાક ચીકણું થઈ જાય છે. પણ સપોઝ કે ભીંડાનું શાક ચીકણું થઈ ગયું તો શું કરવાનું છે? તો તમે એની અંદર દહીં એડ કરી શકો છો અથવા લીંબુનો રસ પણ એડ કરી શકો છો. એટલે કે કોઈ પણ ખટાશ એડ કરશો ને તો એની ચીકાશ દૂર થઈ જાય છે, તૂટી જાય છે અને ભીંડાનું શાક એકદમ પરફેક્ટ તૈયાર થાય છે.